અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ ઉજવણીનો મામલો એર ઇન્ડિયાના એઆઈએસએટીએસના કર્મચારીઓનો ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એઆઈએસટીએસ પર એર ઇન્ડિયાનું અન્ય કંપની સાથેનું સંયુક્ત સાહસ છે। ઘટનાના 8 દિવસ બાદ જ ઓફિસમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। કર્મચારીઓ જાણે કે નાચતા હોય, ડાન્સ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। 12મી જૂને થયું હતું અમદાવાદમાં વિમાન ક્રેશ અને એના થોડાક જ દિવસો બાદ આ ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। અમદાવાદમાં વિમાન ક્રેશ થયા બાદ ઉજવણીનો મામલો એર ઇન્ડિયા એઆઈએસએટીએસના કર્મચારીઓનો ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જ 4 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। એઆઈએસએટીએસના એર ઇન્ડિયાનું અન્ય કંપની સાથેનું સંયુક્ત સાહસ છે। આ ઘટનાના 8 દિવસ બાદ જ ઓફિસમાં સેલિબ્રેશન થયું હતું। શેનું સેલિબ્રેશન હતું તેને લઈને પણ સવાલો ઊભા થાય છે। 12મી જૂને થયું હતું અમદાવાદમાં વિમાન ક્રેશ। તો એક તરફ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે। પરિવારોના આંખોમાંથી આજે પણ આંસુ નથી સુકાઈ રહ્યા અને બીજી તરફ એર ઇન્ડિયાના એઆઈએસએટીએસના સ્ટાફના આ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે। આ દુર્ઘટનાના ફક્ત 8 જ દિવસ બાદ ઓફિસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી। વિડીયો વાયરલ થતાં 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે। એઆઈએસટીએસના એર ઇન્ડિયાનું અન્ય કંપની સાથેનું સંયુક્ત સાહસ છે। આ ઘટનાના 8 દિવસ બાદ જ ઓફિસમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। આ કંપનીના કર્મચારીઓ નાચતા ગાતા જોવા મળ્યા હતા, જેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો।